હવે જે પધાર્યા એટલે ઓલાએ કીધું કે તમે ગાડીમાં બેસો, પહેલાં હું સાચી વાત કરી આવું કે બ્રહ્મ સંબંધ કોઈ હિન્દુને નથી દેવાનો. હવે જે તો ગુજરાતી એટલે આને ગુજરાતીમાં કે આવું છે. એટલે જે પહેલાં જ કીધું કે નોનવેજ અને વાઇન એ કે 1.5 મહિના જ છોડી દીધું છે. જે કે તમને વિશ્વાસ છે, ખબર સાચી? એ કે હવે 1.5 મહિના ચર્ચમાં ન જતા. જે કે બોલાવો. બાળકોમાં એટલું સામર્થ્ય, એ લોકો જીવને ઓળખી જાય. એટલે પહેલાં 2 આવ્યા. એટલે આ ભાઈએ એને શીખવાડવા માટે દંડવત કર્યા હતા, તો એ ફરી કર્યા. એટલે ઓલા 2 કર્યા. તો ઓલાને કીધું તો સાડી મસ્ત, વેવ નો સારી. એટલે ઓલીની ચણિયા ચોળી હતી. એટલે પછી બાએ કીધું કે એ એવા યવન પહેરે, પછી તાર નહીં પહેરાય, તારે એને દેવા હોય તો દે, પછી હું તને આ ઘરમાં ન પહેરવા દઉં. એટલે આણે એવું કીધું, બાઈ બ્રહ્મ સંબંધ લે પછી યવન ન રહે ને? એ કે ના, પણ તોય હું તને નહીં પહેરવા દઉં. એ કે સારું, મને તો આણામાં ઘણા બધા મારી પાસે છે. હવે આ તો ચણિયા ચોળી પહેરેલા ને ઉપવાસ કરેલો ને ઓલાએ તો ધોતી બંડીને તિલક અને જે કે જોઈશ ચર્ચમાં નહીં જાઓ. ઇંગ્લિશમાં પૂછ્યું, નો. નોનવેજ વાઇન નો. બ્રહ્મ સંબંધ. હવે ગુજરાતી તો આવડતો, પણ આણે એને સમજાવ્યું હતું કે વૈષ્ણવ બનવા માટે તમારે બ્રહ્મ સંબંધ લે. અને પછી આ કંઠી મસ્ત, તિલક મસ્ત. એટલે ઓલાએ કીધું કે અમે જ નથી કરતા, તાર કરવું હોય તો કરજે. નહીં, તિલક મસ્ત. જે બ્રહ્મ સંબંધ આપ્યું. જે ઓલું એની ધોતી બંડી આપી હતી. બ્રહ્મ સંબંધ લેવાનું હતું એટલે સાથે લઈ વાંચતા. પછી કે પહેરી રાખો એ કે. અને આણે ચણિયા ચોળી પહેર્યા હતા. પછી બ્રહ્મ સંબંધ, વેર ઇઝ લોર્ડ કૃષ્ણ? એને કૃષ્ણ માટે થઈને બધું કર્યું હતું. વેર ઇઝ અવર લોર્ડ કૃષ્ણ? પછી એને બાને બતાવ્યા. એ કે બા પાસે છે ને લોર્ડ કૃષ્ણ. હવે જે કે આને શું ખબર પડે કે લોર્ડ કૃષ્ણની સેવા કેમ થાય, કેમ નહીં. અને સ્વરૂપ તો હતું નહીં. હવે કેવું પ્રભુ કૃપા કરે છે. જેના ઘરે બ્રહ્મ સંબંધ દીધું એના ઘરે એ રમતા લાલાની સેવા કરતા હતા. અને પછી એના સાસુ ગુજરી ગયા એટલે એનું સ્વરૂપ એની માથે આવ્યું હતું. એટલે જે પુષ્ટ કરાવેલું એનું સાસુનું જે પંચામૃત કરી અને એના માથે પધરાયું હતું, એટલે ઓલા રમતા લાલા ઉપર હતા. એટલે એને ચરણ સ્પર્શ રોજ કરે. એટલે ઓલા બેને કીધું જે આવી રીતે છે એ કે બતાવો. જો બાળકોને એ ખબર પડે કે અમુક સ્વરૂપની ના પાડી દે કે આને પુષ્ટ ન થાય. બાળકોમાં ખરેખર સામર્થ્ય છે જ. એટલે જે જોયું એ ક્યાં. પછી કે ઝાંપીજી, વસ્ત્ર, ગુંજામાલા, ઝારીજી. એ કે વોટ્સ ધીસ? પછી એને ઓલા ભાઈએ ઇંગ્લિશમાં સમજાવ્યું કે જસ્ટ લાઈક અવર ચાઇલ્ડ, 1 month, 6 months. ઓ લોર્ડ કૃષ્ણ? એ કે હા લોર્ડ કૃષ્ણ, આ બધું તાર કરવું પડે. વેર ઇઝ લોર્ડ કૃષ્ણ? ઓલા ભાઈ બગડાય ન. વેર ઇઝ લોર્ડ કૃષ્ણ? એમ જે કેવું નહીં એને ભલે. એટલે કે આપણને ત્યાં ટાઈમ આવ્યો. એ કે ભલે મને કલાક મોડું થાય. પછી ઓલા બેને એને કીધું કે મારા સાસુનો બધો વૈભવ મારા ઉપર આવ્યો હતો. એટલે હું રમતા લાલાની સેવા કરતી હતી તો એ પિત્તળના ઝારીજીને, આપણે વસ્ત્રોને, આભૂષણને, દર્પણને, સિંહાસનને, પીછવાઈને આખું મેં એક બોક્સ ભરીને રાખ્યું છે. જે કે બતાવ્યું. જે કે ઓહો. પછી ઓલાને કીધું સેટ ડાઉન. બોલો કે યા. ઓલી એની બાજુમાં એ લોકોને પલોઠી વાળીને બેસાય ન આવડે તો ઊંધા ગોઠણ નાખ્યા. એટલે જે આ ભાઈ લઈને ગયા હતા ને એના ઓલા રેન્ટ ઉપર રહેતા, એ કે તો કેવી રીતે?
ઓલા ભાઈ નીચે બેઠા કે આમ પલોઠી વાળીને બેસો, જે આમે આમ ના બેસાય. જે કે એ જોઈશ એને ન, ઓલો કે નહીં ઓકે આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન ફાઇન, પલોઠી વાળીને બેઠા. ઓલીને ચણિયા ચોળી ફાવે નહીં. હવે માંડ માંડ બેઠી. પછી એને જે અડધો કલાક સુધી સમજાવ્યું કે લોર્ડ કૃષ્ણ રિયલ નોટ એ સ્ટેચ્યુ બટ રિયલ લોર્ડ કૃષ્ણ. તમે એને સેવા કરી શકશો, આમ કરી શકશો. એટલે એ બે જણા જોબ કરવા અહીંયા આવતા હતા. ક્યાં? આ જે બેનના ઘરે બ્રહ્મ સંબંધિત હતું એ ઓલામાં. એટલે પછી ઓલા બેને કીધું કે હું મારા ઠાકોરજીને પહોંચી લઉં, હું મારા ઠાકોરજીને દર્શન ના કરાવું. કારણ કે આપે જ કહ્યું છે હરિરાયજીના શિક્ષાપત્રમાં કે આપણા ઠાકોરજીને દર્શન કોઈ કરે તો એનું, અને આ તો એ કે યવન જે કે ના હવે યવન નહીં કહેવાનું, નાવ દે આર વૈષ્ણવ. ઓલાને પૂછ્યું હુ આર યુ? વૈષ્ણવ 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 વૈષ્ણવ. જે કે બરાબર છે. એ કે કોઈ પૂછે શું કહેવાનું? વૈષ્ણવ વૈષ્ણવ વૈષ્ણવ. એ કે તું એક મંથ સુધી આની પાસે આવજે, હું પોસ્ટ કરી દઉં છું, અને મહિના પછી તને એવું લાગે તો તું તારા ઘરે પધરાવજે. પણ તારા ઘરે તો બધા પાત્રની તો બધા ઓલા હોય ને, જે તમે ખાતા પીતા હો ને દારૂ પીતા હો ને, એ બધું નવું જોઈએ. હવે એ લોકો તો આવું બધું કાંઈ દૂધ ઉકાળવાનું નાન તેન એ તો બધું માઇક્રોવેવમાં દોડ બ્રેડ મૂકીને બટર મૂક્યો ને આ દૂધની હારે. એ કે નો. પછી કે મહિનો તું અહીં રહેજે, એટલે આવજે. અને આવી રીતે મહિનો બે જણાએ ત્યાં ઠાકોરજીનું ઓલું સેવાનું બધું જોયું. એના ઘરે ગેસ, આ લોકોએ ખાલી એવું કીધું હતું કે પાત્ર ને સાણસી ને ગેસ એ બદલાવી નાખ્યું, ફ્રીજ એ બદલાવી નાખ્યું. લોર્ડ કૃષ્ણ તમે જુઓ, આ અહીંયા કોઈને આપણે પોસ્ટ કરાવવાનું કહીએ તો હમણાં નહીં ને વાર છે ને, હજી ઈલાબેન મારે તો મારા દીકરા આ બે યુવાન જ હતા. ટાઈમનું થતા હતા એ લોકોને ખબર ન પડે. એટલે પછી જેના ઘરે હતા ને એ બેનને આણે ઇંગ્લિશમાં કીધું તો કે તારે 4 days આવી રીતે. ઓકે ઓકે આઈ વિલ મેનેજ, આઈ વિલ મેનેજ. કે એમ કરતાં સેવા બધું શીખી ગયા. ઘરમાં નોનવેજ તો નહીં, ઈંડા નહીં, ઇવન તો લસણ ડુંગળી નહીં. અને જેમ બા આઠેયામની કરતા હતા, 4.5 વર્ષ બા નીચે રહ્યા, અને 4.5 વર્ષમાં ઓલા બાની જેમ આઠેયામની સેવા કરવા માંડ્યા. હવે પરાકાષ્ઠા ક્યાં આવી કે 5-6 મકાન ભાડે આપ્યા હતા. હવે ભાડું પૂરતું આવે પછી તો આખો દી હરે રામા, હરે ઉપરથી અવાજ જ આવે હરે રામા હરે કૃષ્ણ. 4.5 વર્ષે આ લોકોએ પોતાનું લીધું. અને પછી કીધું કે હવે બે જણા કે અમારે રેન્ટ નથી જોતું. બા પ્લીઝ સ્ટે હિયર, બા પ્લીઝ બા. કારણ કે પછી તો એને ગુજરાતી થોડું આવડી ગયું. પછી આ ભાઈ છે ને એને 84-252ની વાર્તા ગુજરાતીમાં વાંચી અને ઇંગ્લિશમાં સમજાવે. અને બા બેઠા હોય તો બા કે હવે મને તો તું કે. પણ ધીમે ધીમે બા પાસે ગુજરાતી શીખાય. પછી ઓલા વૈષ્ણવે મને વાત કરી, એના ઘરે આઠેયામની સેવા. અને બા પછી લીલામ પહોંચી ગયા ત્યારે અઠવાડિયું બાને ત્યાં એ રહ્યા. અને એના ઠાકોરજી બાના એના ઘરે લઈ ગયા. રહ્યા એટલે સેવા પહોંચીને આવે ને આખો દિવસ અહીંયા ભગવત નામ લેવાય ને બધું થાય તો હારો હાર બેસે. માય મધર બાય લો સી ઇઝ માય મધર. એના લીધે હું વૈષ્ણવ બન્યો. પ્રસાદ તો મારા વાલા, જે જીવ જ્યાંનો અધિકારી હોય
વલ્લભ એને ગમે ત્યાંથી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે, એમાં કોઈ શંકાને સાર નથી. પછી એ અમેરિકા હોય કે લંડન હોય, દુબઈ હોય કે ન્યૂઝીલેન્ડ હોય કે સાઉથ આફ્રિકા હોય, નાઇરોબીમાં આપણી કેવી સરસ હવેલી કરી. એટલે જે જીવ જેનો અધિકારી એને વલ્લભ ગોતીને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એક નાની વાત, તુલસીદાસજી. હવે તુલસીદાસજીને કોણ ન ઓળખે? હવે તુલસીદાસજી પોતાની સરળ ભાષામાં રામ ભગવાનની વાતો કરે, એની લીલા કહે, એનું મંથન કરે, એનું વિવરણ કરે, એની ચર્ચા કરે. હવે કાશીમાં તો અનેક પંડિતો રહે, તો ધીમે ધીમે ઓલા પંડિતોની ભાષા ઊંચી, સંસ્કૃત ને શ્લોકો ને, એટલે બધાય ત્યાં ભીડ વધવા માંડી. આને પૈસા લેવા નહોતા, આ કાંઈ ભેટ લેતા નહોતા. આને તો રામ ભગવાનની રાઘવેન્દ્ર સરકારની વાતો કરવામાં, ગુણાનુવાદ કરવાનું તન્મય થઈ જાય, દેહાનું ભાન ભૂલી જાય. હવે પંડિતોને આવ્યો ગુસ્સો, બધાએ ભેગા થઈ બે ખુખાર ગુંડાને રોક્યા. એ કે રાતના એની કુટિયામાં સૂતા હોય ને પતાવી દેવાના, અડધા પૈસા અત્યારે અને અડધા થઈ જાય કામ. એટલે ઓલો બીજો કે ને બે પહેલાં બધાએ આપી દો, કે લેને ભાઈ બધાએ લઈ જાને, પણ કામ થઈ જવું જોઈએ. ત્યારે ક્યાંમાં વિડીયો હતા કે કેમેરો હોય કે હાથે? એ કે સાબિતી થઈ જશે, સવારે તમે કોટિયામાં જાજો, ખેલ ખતમ, પૈસા હજમ. રાતના 12 વાગ્યા, ખૂંખાર ઉઘાડી તલવાર, છરો, બુકાની બાંધેલી 5 હાથ પૂરા આવ્યા. તુલસીદાસજી સૂઈ ગયા હતા, અંધારું હતું. એટલે કોટિયામાં જાવે ગયા તો 2 બાળકો નાના 8 વર્ષના ને 10 વર્ષના, ખભે તીર કામઠા, ધનુષ, અને ઓલા વોચમેનની જેમ રક્ષા કરે તુલસીદાસજીની. મંગલ ભવન આ મંગલ કારી કબહુ આ ચોપાઈ ગાતા હતા. હવે જેવા આ બે ગુંડા આવ્યા એટલે એણે જોયું આ બે બાળકો. એ કે સારું આવું અંધારું, ક્યાંય દીવો નથી, પહેલાં ક્યાં સ્ટ્રીટ લાઇટો હતી, અને તોય આનો તેજ કેટલું છે કે આપણને એનું દર્શન થાય છે. એના વાળ દેખાય છે, એના કેસ દેખાય છે, એનું મુખારવિંદ દેખાય છે, એના હાથમાં ધનુષ બાણ છે એ દેખાય. પણ આ તેજનો અગ્નિનો ગોળો એવો છે કે અંદર જવાતું નથી. વળી 5 મિનિટ થઈ એટલે વળી કે હવે ગયા તો આપણે ખેલ ખતમ કરીએ. એ તો બે ત્યાં જ આંટો મારે. હવે ઘડી ઘડી દર્શન થાય તો એ સ્વરૂપમાં આસક્ત થઈ ગયા. હવે આંખે બીજું કંઈ દેખાય જ નહીં, ન કોટિયા દેખાય, ન તુલસીદાસજી દેખાય. આ બે બાળકોના સ્વરૂપની અંદર, તેજની અંદર એવા તલ્લીન થઈ ગયા કે કલાક બહાર બેઠા બેઠા દર્શન જ કર્યા. આવી ગયા પાછા. આ તમારા પૈસા, આ તમારા સોના ચાંદી, અમારે હવે આ કામ કરવું નથી. એ કે ગાંડો થયો છો, હાથ પેઢી સુધીનો ખૂટે એટલું આપ્યું છે. એ કે મારે પણ એકેય પેઢીનું કરવું નથી. એ કે શું થયું એ તો કે.
એ કે ત્યાં રાઘવેન્દ્ર સરકારના લક્ષ્મણના દર્શન, એ કે ગાંડા જેવા, અમે આટલા તપ કરીએ છીએ, આટલા અમે શ્લોક બોલીએ, આટલું ગંગામાં સ્નાન કરીએ, આટલું ધ્યાન ધરીએ, આજે અમે આટલા અનુષ્ઠાન કરીએ, અમને ઝલકના તન દર્શન થઈ ગયા ગાંડા જેવો.